શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માત્ર એક અરજી લખવાથી તમારી મનોકામના પૂર્ણ થાય? શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એ દેવના ચરણોમાં શીશ ઝુકાવવાથી તમારા બગડતા કામ બનતા થઈ જાય? વાત છે ન્યાયના દેવતા શનિદેવની, જેની કૃપાથી અનેક લોકોના કામ થયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે શનિદેવના ચરણોમાં અરજી મૂકો ત્યારે શનિદેવ એ અરજીને પૂરી કરે છે. ના કોઈ મોટું મંદિર, ના કોઈ મૂર્તિ, તેમ છતાં અહીં રખાય છે માનતા. શનિવારના દિવસે લોકો અહીં આવી શનિદેવને એક ચિઠ્ઠી લખે છે. કહેવાય છે કે આ ચિઠ્ઠી જ કરે છે ચમત્કાર. ભક્તોની માનતા સીધી શનિદેવના ચરણોમાં પહોંચે છે અને ત્યારબાદ એ માનતા પૂર્ણ થાય છે. આપ મંદિર જોઈ રહ્યા છો, માનતાવાળા શનિદેવ અદાલત, કે જે ગાંધીનગરના શેરથા ગામમાં આવેલા છે. અને આ મંદિર નથી, આ એ જગ્યા છે કે જ્યાં મંદિર સ્વરૂપે ખાસ કરીને ઘરની અંદર શનિદેવજી બિરાજમાન છે. કોર્ટમાં કેસ ચાલે ન ચાલે, પરંતુ દેવના દરબારમાં કોઈ કેસ આવે એટલે તેનો ન્યાય થયો જ સમજો. એક એવી અદાલત જ્યાં માત્ર માનતા માનવાથી જ દેવતા ન્યાય કરે છે, જ્યાં માત્ર જવાથી થાય છે દેવની હયાતી હોવાનો સાક્ષાત્કાર. ગાંધીનગરના શેરથા ગામમાં આવેલું છે શનિદેવનું સ્થાનક, જેના દર્શન થાય છે તે થઈ જાય છે ન્યાલ. મારા નિવાસસ્થાને સૂઈ ગયો તો શનિદેવ એક વખતે અચાનક સપનામાં આવ્યા અને મને કીધું કે હું શનિદેવ છું, હું જેવો વાત કહું એ શાંતિથી સાંભળ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર 2002ની સાલમાં આવશે. એમાં ભાજપને 127 સીટો મળશે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. સવારે હું ગામમાં ડેરીમાં દૂધ લેવા જતો હતો તો લોકોને મેં વાત કરી તો ગામમાં ભાજપ અને કોંગ્રેસને માનનારા લોકો છે એ લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા અને કે જ્યારે પરિણામ આવે અને આ વાત સત્ય નીવડે તો કે સાચી કહેવાય. તો પરિણામના દિવસે 182 સીટોનું પરિણામ ગણતરી પૂરી થઈ અને એમાં 127 સીટો ભાજપને મળી. ત્યાંથી લોકોને આ વાત ઉપર વિશ્વાસ બેઠો. આ જ કારણ છે કે અહીં સામાન્ય લોકોથી લઈ રાજનેતા પણ માથું ટેકવા આવે છે. ટિકિટ જોઈએ કે મંત્રી પદ, સરપંચથી લઈ સાંસદ બનવા અહીં હોડ લાગે છે, કારણ કે આ તો માનતા પૂરી કરનારા દેવ છે. ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો અહીં આવીને દેવને લેખિતમાં અરજી કરે છે. શનિદેવ મહારાજને સંબોધીને લખે છે કે તેમને ચૂંટણીમાં જીતાડી દેજો, અને થાય છે પણ એવું જ. અત્યાર સુધી અનેક પૂર્વ મુખ્યમંત્રીથી લઈ કેબિનેટ મંત્રી અને રાજ્યસભાના સાંસદ સુધીના લોકો માથું ટેકવી ચૂક્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે 8 જેટલી અરજી આવી હોવાના દાવા પણ થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ પછી તો ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, એ પછી તાલુકા પંચાયતને આવી, એ પછી જિલ્લા પંચાયતને આવી. તો એમાં ઘટના એવી બની કે લોકોને ખબર પડી એમ ગુજરાત રાજ્યમાંથી અરજી કરવા માટે આવ્યા. ડાંગ જિલ્લાને બાદ કરતા લગભગ બધા જ જિલ્લાના લોકોએ અહીં અરજી કરી છે ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે, તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં જીતવા માટે અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીમાં જીતવા માટે. તો એ રીતે સિલસિલો ચાલુ થયો. સમય જતાં જેમ જેમ રાજકારણીઓને ખબર પડતી ગઈ તેમ રાજકીય હોદ્દો મેળવવા માટે અરજીઓ કરવાનો સિલસિલો વધતો ગયો છે. માનતા પૂરી કરવા માટે જ્યારે લોકો આવે છે ત્યારે કાળું કપડું, કાળી દ્રાક્ષ, ચાંદીનું છત્ર, તેલનો ડબ્બો શનિદેવને ચઢાવે છે. જે લોકોની અરજીઓનું કામ પૂરું થાય છે તે પાણીમાં વધાવીને તેનો નિકાલ કરે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.